નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ અમે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી આદરણીય ચિત્રભાઈ વસાવાને મળવા માટે રાજપીપળાની જે સબ જેલ છે ત્યાં આવ્યા હતા. અને આજે અમે આદરણીય ચિત્રભાઈ વસાવા અને એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન એમની શુભેચ્છા મુલાકાત લીધી છે. અને આ શુભેચ્છા મુલાકાત લઈ અમને ખૂબ આનંદ થયો, કેમ કે જે રીતે કોઈપણ વ્યક્તિને જ્યારે જેલમાં મૂકવામાં આવતો હોય છે, નાખવામાં આવતા હોય છે, અને એ પણ જો કહેવાય કે રાજકીય કિન્નાખોરી રાખીને જ્યારે જેલમાં નાખવામાં આવતા હોય છે ત્યારે એના મનોબળ તોડવાના ખૂબ પ્રયાસો થતા હોય છે, પ્રયત્નો થતા હોય છે. પરંતુ આદરણીય ચિત્રભાઈ વસાવાને મળીને ખૂબ આનંદ થયો. જોવા જઈએ તો ચિત્રભાઈ વસાવા જેમના મનોબળ તોડવાના ખૂબ પ્રયત્નો થયા, પ્રયાસો થયા, પરંતુ એમનું મનોબળ ક્યાંય તૂટ્યું નથી. અને જે જોમ, જુનૂન અને જુસ્સો જે એમના સ્વભાવમાં, એમના શબ્દોમાં જે તળવળાટ મારતો હતો એ આજે મેં ખૂબ નજીકથી અનુભવ્યું છે. અને આ જે જોમ, જુનૂન અને જુસ્સો છે એ આગળની જે લોકસભાની ચૂંટણી છે એ લોકસભાની ચૂંટણીમાં પણ દેખાવાનો છે. અને તેમને અંદરથી પણ અમને સંદેશો આપેલો છે કે ભાઈ 2024ની જે ભરૂચ લોકસભાની સીટ છે તેના માટેની તૈયારી શરૂ કરી દેજો. અને તેને એક બીજો શુભ સંદેશ પણ આપેલો છે કે આવનાર દિવસોમાં, એટલે કે આવતા અઠવાડિયામાં જ એ હવે આ જેલમાંથી બહાર આવી રહ્યા છે. જ્યારે બધાને કહેવાનું, જે પણ આદરણીય ચિત્રભાઈ વસાવાના શુભચિંતકો છે, શુભેચ્છકો છે, એમને વિનંતી કરવાની કે ભાઈ આદરણીય ચિત્રભાઈ વસાવા એ આવી રહ્યા છે, આપણે બધાએ ભેગા થઈ એમનું સ્વાગત કરવાનું છે. અને જે રીતે જ્યારે એ બહાર આવશે ત્યારે ચોક્કસપણે એમના મેસેજ આપણા સુધી પહોંચી જ જશે. અને આજે જે જેલ મેન્યુઅલ હતા એ જેલ મેન્યુઅલ પ્રમાણે અમે એની મુલાકાત લીધી છે. તેમની સાથે કહી શકાય કે અમે વિચારગોષ્ઠી કરી છે. અને વિચારગોષ્ઠીમાં જે પણ અત્યારે વર્તમાનની કહી શકાય કે જેલની બહારની જે પરિસ્થિતિ છે એ બહારની પરિસ્થિતિ પણ અમે એનાથી એને અવગત કર્યા છે. તેની સાથે સાથે જેલની અંદરની પરિસ્થિતિ જાણવાનો પણ અમે પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ કહી શકાય કે વર્તમાનમાં જે પણ દાવપેચો, કાવા દાવાઓ જે પણ થઈ રહ્યા છે તેનાથી પણ અમે આદરણીય ચિત્રભાઈ વસાવાને અવગત કર્યા છે. ચિત્રભાઈ વસાવા એ ખૂબ મજબૂત મનોબળ સાથે એ હવે પાછા બહાર આવી રહ્યા છે. એટલે આપણા માટે એ શુભ ઘડી એ આવતા અઠવાડિયાની શુભ દિવસે એ આવી રહી છે. અને શુભ દિવસ એ તમામ બધા લોકો જે છે એના જે શુભેચ્છકો છે, શુભચિંતકો છે, એના સુધી મળી જ જશે. અને એ બહાર આવી અને માતાજીના દર્શન કરવા માટે જવાના છે. ત્યારે આપણે બધાએ માતાજીના દર્શન કરવા માટે દેવમોગરા પણ જવાનું છે. તો આપણે બધા જ એમના કહી શકાય કે માતાજીને પગે લાગવા જશું, કેમ કે આપણા જે આપણો લોક લાડીલો, લોક ચહિતો જે ચહેરો છે એને જે રીતે ફસાવાના, જે કાવા દાવાઓ કર્યા, રાજકીય કિન્નાખોરીઓ રાખી અને જે પણ પ્રયત્નો થયા એમાં એ પોતાનું એડી ચોટીનું જોર લગાડીને વ્યક્તિ લડ્યો છે. તો આપણે લડેક યોદ્ધા માટે ફરીથી એ ભેગું થવાનું છે. આપણે સમાજ સેવા કરવાનું તો વિચારી શકીએ છીએ, નાના માણસ સાથે પ્રશાસન અન્યાય કરે છે તો લડવાનું વિચારીએ છીએ, પણ જ્યાં સુધી આપણે સત્તામાં ના હોઈએ, જ્યાં સુધી આપણે પાવરમાં ના હોઈએ, ત્યાં સુધી એ બધું નકામું છે. રાજકારણ, રાજનીતિ એવી વસ્તુ છે, કોઈ પણ જગ્યા પર તમારે જો સેવા કરવી હશે તો રાજસત્તા પણ હોવી જરૂરી છે. આ એક કી પોઈન્ટ છે કે જેના થકી તમે સારામાં સારી સેવા કરી શકો છો. આવી શકો તો તમારા પર અભણ લોકો, ગુંડા લોકો, મવાલી લોકો, બુટલેકર લોકો રાજ કરશે. એટલે તમારે પણ રાજનીતિમાં આવવું પડશે. ગ્રામ પંચાયતના સભ્ય હોય, ગ્રામ પંચાયતના સરપંચ હોય, તાલુકાના સદસ્ય હોય, જિલ્લાના સદસ્ય હોય, એમએલએ બનવું હોય કે નગરપાલિકાના કોર્પોરેટર બનવું હોય તો એ તમારામાંથી પણ તૈયાર થવા પડશે. નહીં તો તમારા નજીકનો કોઈ ચારિત્ર્યહીન, લુખ્ખા તત્વ, ગુંડાગીરી કરનારો વ્યક્તિ, બુટલેગર વ્યક્તિ તમારા પર રાજ કરશે, શાસન કરશે અને પાવરમાં રહીને તમને દબાવવાનું કામ કરશે. તમારા હક અધિકાર છીનવાતા હશે, તમે કંઈ બોલી નહીં શકશો. એટલે આ પ્રવૃત્તિની સાથે સાથે રાજનીતિમાં પણ પરિવર્તન આપણે લાવવું પડશે. તમે હમણાં જોયું છે, ગયા ગુરુવારની હું વાત કરું, છેલ્લા 2022-23નું આખું વર્ષ આ સરકારે 2,67,000 અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કરે છે, BA BEd કરે છે, GNM નર્સિંગ કરે છે, મેડિકલ કરે છે, મેનેજમેન્ટ કરે છે, એવા ઉચ્ચ 12મા ધોરણ પછીના અભ્યાસોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 2,67,000 જેટલા વિદ્યાર્થીઓની ગયા વર્ષની આ સરકારે શિષ્યવૃત્તિ નહોતી આપી. ગયા ગુરુવારે અમે ગાંધીનગર જઈએ છીએ, વિદ્યાર્થીઓને આહવાન કરીએ છીએ કે તમારે ભિક્ષા મંડપ ભવને બધાએ કાલે આવવાનું છે. તાત્કાલિક ધોરણે 2500 થી 3000 સ્ટુડન્ટો ત્યાં અમારી સાથે ભેગા થાય છે.
બિરસા મુંડા ભવનનો અમે ઘેરાવો કરીએ છીએ, સચિવાલયનો ઘેરાવો કરીએ છીએ અને નિયામકને કહીએ છીએ કે તમે વધીને વધી અઠવાડિયામાં તમે આ સ્કોલરશિપ ગયા વર્ષની જે બાકી છે રિલીઝ કરજો, નહીં તો આવનાર દિવસોમાં ખૂબ મોટા પ્રોગ્રામો અમે અહીંયા કરીશું. અને મિત્રો, તમે નહીં માનો, અભિમાન નથી કરતા, પણ એ સફળતાની વાત કરું તો એ નિયામકે બીજા દિવસે માત્ર 15 દિવસની રાહ જોયા વગર અમે જે ચમત્કાર બતાવ્યા, 15 કલાકમાં જે લોકોએ તમામ લોકોની શિષ્યવૃત્તિ રિલીઝ કરી. આ 2-5 લાખની વાત નહોતી, 170 કરોડ રૂપિયા લોકોએ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવાનું ચાલુ કરી દીધું. કોઈ પણ કામ અશક્ય નથી હોતું, શક્ય બનાવવું પડે અને એના માટે આપણે ઝઝૂમવું પડે, મહેનત કરવી પડે. એની આ તાજું ઉદાહરણ છે. તેવી જ રીતે જોઈ શકો છો, આ સરકારના રાજમાં આપણે એવું નથી કહેતા કે આગળની સરકારોમાં ભ્રષ્ટાચાર નહીં થતા હોય, થતા હશે, પણ આટલા મોટા ભ્રષ્ટાચાર તો નહીં જ થતા હશે. આજે આ સરકારના રાજમાં તમે કદાચ ગઈકાલનું જ મારું જોતા હશો, છોટાઉદેપુર જિલ્લામાં ત્યાં નકલી આખી સિંચાઈ વિભાગની આખી કચેરી પકડાઈ. આપણે ભૂતકાળમાં નકલી દારૂની વાત કરતા હતા, નકલી ચીજ મળે, નકલી બટર આવે છે, નકલી ઘી આવે છે, નકલી સીએમઓ ના અધિકારીઓ હોય, નકલી પીએમઓ ના અધિકારીઓ હોય, નકલી પીએસઆઈઓની ભરતી થતી હોય, નકલી સર્ટિફિકેટોની લઈને નોકરીઓ મળતી હોય. પણ આ આખી ને આખી આપણે બેઠા છે એટલી મોટી સિંચાઈ વિભાગની નકલી ઓફિસ ચાલતી હતી. વર્ષોથી કરોડો રૂપિયાના દરેકે દરેક જિલ્લાઓમાં એ લોકો કામો મીન્સ નકલી ઓર્ડરો બનાવીને, નકલી બિલો મૂકીને પૈસા ખંખેરતા હતા કરોડો રૂપિયામાં. હવે આપણે અહીંયા 2 લાખનું બ્લોક કરાવવાના હોય, સરપંચે જવું પડે, લેટર લખવું પડે, એનું એસ્ટિમેટ આપવું પડે કે ભાઈ 2 લાખનો બ્લોક હું જલારામ મંદિરમાં બેસાડવાનો છું, અહીંના ફોટા આપવા પડે, સ્થળ સ્થિતિનો નકશો આપવો પડે, અહીંનું લેટર આપવું પડે ટ્રસ્ટનું, એનું ઓડિટ કરાવવું પડે, ત્યારે એ કામ મંજૂર થઈને આવે. અને આ લોકોએ કરોડો રૂપિયાની નકલી ઓફિસોને પૈસા ચૂકવણા કરી દીધા કોઈ કામ વગર. કેમ આટલો બધો ભ્રષ્ટાચાર? નકલી ઓફિસો પકડે, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે, કોઈ 1 રૂપિયાના કામ વગર કરોડો રૂપિયાના ચૂકવણા થાય. એટલે આવી પરિસ્થિતિ જે છે, આવી જે